સુરત શેર બજારમાં 10% જેટલો નફો આપવાની લાલચ આપી હતી અને છેતરપિંડી કરી હતી। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી થઈ છે। સુરત સાયબર સેલ દ્વારા ગુનાનો ભેદ ઉકેલાયો છે। સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટિંગમાં પ્રથમ વખત બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। 42.48 લાખની ઠગાઈમાં બંધન બેંકના સેલ્સ મેનેજર, ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી થઈ। સુરત સાયબર સેલ દ્વારા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો। સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટિંગમાં પ્રથમ વખત બેંક મેનેજરની ધરપકડ કરી 42.48 લાખની ઠગાઈમાં બંધન બેંકના સેલ્સ મેનેજર, ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરાઈ। ટોળકીએ એજન્ટો મારફતે 50થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપવા હોવાની આશંકા છે। ચીટિંગમાં બેંક મેનેજરે 60,000ની રકમ મળી હતી। સિટી લાઇટના રહેતા નિવૃત્ત અને શેર બજારમાં 10% નફો આપવાની વાત કરી 42.48 લાખની રકમ પડાવાઈ। મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર અને બંધન બેંકના સેલ્સ મેનેજર સહિત 3 પકડાયા। કરંટ ખાતામાં સાયબર ફ્રોડની કરોડની રકમ આવી। આગામી દિવસમાં ટોળકીનું કરોડો ભોપાળું સામે આવી શકે છે અને સાયબર ક્રાઇમે રાહુલ, ચંપક મિસ્ત્રી, મિલન, જયંતી સાંગડી અને ઉર્વેશ સંજય નસીદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।